હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીના જેટલા પણ લેક્ચર ભણ્યા એનું એક નાનો એવો સિનારીઓ આપીશ, કેમ કે હવે જે પ્રોસેસ આવે છે એ એનાથી એક સ્ટેપ છે એ આગળ આવે છે. બરોબર, તો અત્યાર સુધી આપણે ભણ્યાશું. તો પહેલા આપણે વાત કરી પુકેસરની. પુકેસરની અંદર શું ભણ્યા? પરાગાશય. પરાગાશયની અંદર લઘુ બીજાણુ જનન, એવી જ રીતે આપણે સ્ત્રી કેસર, જેને જાયાંક કહેવાતું હતું. સ્ત્રી કેસરની અંદર આપણે મહાબીજાણુ ધાની ભણ્યા. અંડકના અલગ અલગ પ્રકાર ભણ્યા. ત્યારબાદ ભ્રૂણપુટ ભણ્યા. આ બધું આપણે ભણી લીધું, પણ હવે આનાથી એક સ્ટેપ આપણે આગળ ભણવાનું છે. હવે શું છે? આ બેવનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ બે ઉપયોગ થઈ શકે એવી એક જ પદ્ધતિ છે, જેને કહેવાય આપણે પરાગનયન, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ બાબત ઉપર વાત કરી હતી. કોને કહેવાય પરાગનયન? કે પુકેસરમાંથી જે પરાગરજ જે છૂટી પડે છે એને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને શું કહીએ છીએ? આપણે કહીએ છીએ પરાગનયન. હવે પરાગનયનના બે પ્રકાર છે, એ પણ આપણે જાણીએ છીએ. એ પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા હતા. કયા કયા? સ્વપરાગનયન અને બીજું કયું છે? પરપરાગનયન. લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? આપણે સ્વપરાગનયન વિશે અભ્યાસ કર્યો હતો. કોને કહેવાય સ્વપરાગનયન? એની એ જ વનસ્પતિનું એનું એ જ પુષ્પ હોઈ શકે, અથવા ગેઇટેનોગામી હોય તો બીજું પુષ્પ હોઈ શકે, તો એને શું કરશે? પરાગનયન કરાવશે. હવે એને આપણે સ્વપરાગનયન કહીએ છીએ. હવે વાત કરીશું આપણે પરપરાગનયનની. તો પરપરાગનયનની અંદર પહેલા તો કોને કહેવાય પરપરાગનયન? આપણે આખો મેઇન ટોપિક જ આપણો આજનો કયો છે? પરાગનયન. અહીં જે વનસ્પતિ છે એ વનસ્પતિનું એનું એ જ પુષ્પ અથવા બીજી જાતિની વનસ્પતિનું જે પુષ્પ એને શું કરશે? પરાગિત કરશે, જેને શું કહેવાશે? પરપરાગનયન. એટલે ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ પુષ્પ છે, રાઈટ? અહીંયા એનું પુકેસર છે, આવી રીતે. હવે અહીંયાથી આ એ નંબર આપી દઉં છું, અને આ બી નંબર, એની જાતિ પણ કેવી છે? ટોટલી અલગ છે. તો આ એના જ પુષ્પને, એ અને બી અલગ અલગ જાતિ થઈ. ઓકે, તો એના જ પુષ્પને શું કરશે? પરાગિત કરશે. કોના? બીના. એ છે એ બીના પુષ્પને પરાગિત કરશે. એટલે આનું શું હશે? પુકેસર. આની અંદર સ્ત્રી કેસર, એટલે કે પરાગાસન કહી શકો તમે. આ થઈ એક ડેફિનેશન. હવે બીજી, કે આ જે એ છે, આપણને જે એ જોવા મળે છે, એની અંદર અહીંયા એક પુષ્પ છે, બીજું પુષ્પ અહીંયા. તો આ શું કરશે? આને પરાગિત કરશે. આવું પણ બની શકે. એ છે એ બીને પરાગિત તો કરે છે, આ બીજી જાતિ છે, પણ બની શકે કે આવી નવી સેમ હોય. સમજ પડે છે? એટલે કે એ હોય, એ સેમ ટુ સેમ હોય, પણ સ્થાન કેવું હોય બેયનું? પ્લાન્ટનું અલગ અલગ. બરોબર? તો અહીંયા શું કરશે? આ છે આને પરાગિત કરશે. ક્લિયર? એની એ જ જાતિનું પણ હોઈ શકે. આ થઈ સેમ જાતિ, સરખી. આ કેવી થઈ? અલગ જાતિ. ક્લિયર અહીંયા સુધી? તો હું ડેફિનેશનની અંદર શું લખીશ પરાગનયનની? કે જે પુષ્પ છે એ, એટલે કે જે વનસ્પતિનું પુષ્પ, એક ડેફિનેશન લખીશ, એની એજ વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી
એની એ જ જાતિ ધરાવતી વનસ્પતિ ઓબ્લિક કરીને લખીશ અથવા બીજી જાતિ ધરાવતી વનસ્પતિને પુષ્પને પરાગિત કરવાની પદ્ધતિને શું કહે છે? પરપરાગનયન. બરોબર, એટલું યાદ રાખજો. પણ એ જ જાતિ ધરાવતી વનસ્પતિ પણ હોઈ શકે અથવા બીજી જાતિ ધરાવતી વનસ્પતિ પણ ત્યાં હોઈ શકે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીશું કે જે પણ પરાગનયન થાય છે, જો અલગ અલગ જાતિઓમાં થતું હોય તો તેને શું કહેવાય? એને ઝેનોગામી કહેવાય. શું કહેવાય? હવે તમને ઝેનોગ્રાફ્ટ એટલે શું, ઝેનોગામી એટલે શું? ઝેનોગ્રાફ્ટ એક આપણું ઓર્ગનની વાત છે કે એક ઓર્ગન બીજી જ જાતિના ઓર્ગનમાં મીન્સ કોઈ એક પર્સન છે એમાંથી બીજી પર્સનની અંદર ઓર્ગન ટ્રાન્સફર કરવામાં આવે તો એને શું કહેવાય? હવે બીજી એક કોઈ પ્રાણી છે એનું ઓર્ગન ફોર એક્ઝામ્પલ મનુષ્યની અંદર ટ્રાન્સફર કરવામાં આવે તો શું કહેવાય? એ પણ એક અલગ છે સિનારીઓ. ઓકે, તો તમારે એની ઉપર ધ્યાન નથી દેવાનું. એટલે ઝેનોગામી અને ઝેનોગ્રાફ્ટ આ બે અલગ વસ્તુ છે. ગ્રાફ્ટ એટલે આપણે એક ઓર્ગન છે એને ટ્રાન્સફર કરીએ છીએ, અલગ અલગ જાતિ છે બે, એને તમે ઝેનોગ્રાફ્ટ કહી શકો. પણ ઝેનોગામી એટલે શું? કે બે અલગ અલગ જાતિના પુષ્પો આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ એક એ જાતિનું છે, એક બી જાતિનું છે, તો આને ઝેનોગામી કહેવાય. ઓકે, પરપરાગનયન માટે બે અલગ અલગ જાતિ જોવા મળે તો એને ઝેનોગામી કહેવાય. એમ કહી શકો. પરાગનયન માટે અલગ અલગ જાતિ જોવા મળે તો તેને ઝેનોગામી કહેવાય. ક્લિયર અહીંયા સુધી? જે આપણને અહીંયા ઝેનોગામી પરપરાગનયનની અંદર જે આપણને અહીંયા ઝેનોગામી જોવા મળે છે એમાં જુદી જુદી જાતિઓ હોવાના લીધે આપણે શું કીધું હમણાં? અલગ અલગ જાતિ. હવે આ જે અલગ અલગ જાતિ છે, અલગ અલગ જાતિના લીધે મને અહીંયા શું મળશે? એક સંકરણ જાતિ મળશે, નવી સંકર જાતિ, જેને હું શું કહીશ? હાઇબ્રિડ કહી શકું. સમજ પડે છે જે કહેવા માંગુ છું? એ જે ઝેનોગામી છે એના લીધે મને અલગ અલગ જાતિ જોવા મળે છે, એના લીધે જે મને નવું બિયારણ મળે છે અથવા નવા પ્લાન્ટ જે મળે છે, નવી વનસ્પતિ મળે છે, એ જાતિ અલગ હોવાના લીધે એ જાતિને શું કહેવામાં આવે છે? સંકર જાતિ કહેવામાં આવે છે. કેમ? કેમ કે જાતિ ભિન્ન હોવાના, જાતિ ભિન્ન છે એટલે એનું જનીનિક રચના પણ ભિન્ન હશે. જનીનિક રચના એટલે શું? કેમ આપણે ડીએનએ છે તો ડીએનએની જે સિક્વન્સ હોય એટીજીસી 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 એવી રીતે હોય, તો અહીંયા આપણે એ જાતિની સિક્વન્સ એટીજીસી 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 હતી, બીજી એ જાતિની સિક્વન્સ પણ એટીજીસી એટીજીસી જોવા મળી હતી, પણ જે બી જાતિની સિક્વન્સ છે એટીજીસી નથી. સમજ પડે છે? એટલા માટે શું, એ અને બી નું જો ફલન કરવામાં આવે તો આપણને એક નવી જાતિ મળે છે. એટલે એની જનીનિક રચના પણ, એનું બંધારણ પણ કેવું હશે? અલગ જ હશે. એટલે ડીએનએ તો હશે પણ એની સિક્વન્સ આખી અલગ હશે. ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરીએ કે જે પરપરાગનયન થાય છે એ માત્ર એકલિંગી પુષ્પોમાં થાય છે. ખાસ વસ્તુ યાદ રાખજો, પરપરાગનયન એકલિંગી પુષ્પોમાં જોવા મળે છે. હવે અહીંયા પરપરાગનયન થાય ને તો પરપરાગનયન ડાયરેક્ટ નહીં થાય, એને કોઈક વાહક જોશે. એટલે ખાસ યાદ બીજું પણ રાખવાનું છે કે પરપરાગનયન માટે પરાગવાહકો છે એ જરૂરી છે.
ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ પરપરાગનયન માટેના અનુકૂલનો. શેના વિશે? પરપરાગનયન માટેના અનુકૂલનો. શું છે પરપરાગનયન માટેના અનુકૂલનો એ વિશે આપણે જોઈ લઈએ. હવે પરપરાગનયન માટેના અનુકૂલનોની હું જો વાત કરું તો પહેલા તો આવશે પૃથક પક્વતા. પહેલો પોઈન્ટ, પૃથક પક્વતા. કોને કહેવાય પૃથક પક્વતા? કે જેમાં સ્ત્રી કેસર અને પુકેસર બે અલગ અલગ રીતે મીન્સ પક્વતા થતી હોય એની. એટલે કેવી રીતે જોઈએ? પુકેસરનું શું હોય? પરાગાશય. આ તો ખબર છે ને. સ્ત્રી કેસરનું પરાગાસન. તો અહીંયા શું થશે કે અહીં આ બેનો જે પરિપક્વ થવાનો જે સમયગાળો છે જે પરિપક્વ થવાનો સમયગાળો છે એ કેવો હશે? અલગ અલગ હશે. જેને શું કહીએ છીએ? પૃથક પક્વતા. સમયગાળો અલગ અલગ હશે કહેવાનો મિનિંગ શું? ફોર એક્ઝામ્પલ કે જે પુકેસર છે, જે પુકેસર છે એ પેલા પરિપક્વ થાય અને ત્યાર પછી સ્ત્રી કેસર પરિપક્વ થશે. ઓકે, ક્યારે કેવું બને? સ્ત્રી કેસર પેલા પરિપક્વ થાય પણ ત્યાર પછી જે પુકેસર છે એ પરિપક્વ થશે. બની શકે આવું, બરોબર? તો એને આપણે શું કહીએ છીએ? પૃથક પક્વતા. હવે આપણે વાત કરીશું બીજો પોઈન્ટ, જેને કહેવાય સ્વયં વંધ્યતા. શું કહેવાય? સ્વયં વંધ્યતા. સ્વયં વંધ્યતાનો મતલબ શું? પરાગરજ છે એ પરાગાશયમાંથી બહાર આવે છે. ખાસ સમજો, પરાગરજ પરાગાશયમાંથી બહાર આવે છે. પરાગાસન પર પણ બેસશે. પણ બીજ નિર્માણ થાય એવી કોઈ પણ પ્રકારની ખાતરી તમે આપી શકો નહીં. એની ખાતરી અહીંયા આપી શકાય નહીં, જેને આપણે શું કહીએ છીએ? સ્વયં વંધ્યતા. ક્લિયર અહીંયા સુધી? એટલે કે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન તો થવું, પણ એની કોઈ પણ પ્રકારની ખાતરી હોવી નહીં. કેમ આવું થાય? કેમ કે આનું જે હેન્ડલિંગ હોય, કંટ્રોલ હોય એ જનનિક હોય છે. કેવો? જનનિક નિયંત્રણના લીધે આવું થાય છે. નિયંત્રણ હેઠળ આ જોવા મળે છે. તો એ કઈ કઈ વનસ્પતિમાં થાય છે? માલવા અને થિયા. ઓકે, માલવા અને થિયા વનસ્પતિ છે એની ઉપર થાય છે. અમુક સફરજનની અંદર પણ તમને જોવા મળે છે
આ જે સ્વયંવંધ્યતા છે એમાં. અહીંયા સુધી ક્લિયર હશે. ઓકે, ત્યારબાદ હવે આપણે વાત કરીશું જે વિષમ પરાગવાહિની. કોને કહેવાય વિષમ પરાગવાહિની એ જોઈ લઈએ. વિષમ પરાગવાહિની આપણે કોને કહીએ છીએ કે જ્યાં પરાગવાહિનીની લંબાઈ જુદી જુદી હોય. લંબાઈ કેવી હોય છે? જુદી જુદી. હું જેમ કન્સેપ્ટ લખું છું એમ લખશો તો વાંચવા માટે તમારે બહુ ઇઝી થઈ જશે, ફટાફટ વંચાઈ જશે. તો જોડે જોડે કન્સેપ્ટ લખતા બી જજો. અહીંયા પરાગવાહિનીની લંબાઈ જુદી જુદી હોય જેને આપણે શું કહીએ છીએ? વિષમ પરાગવાહિની. એટલે કે એક પ્લાન્ટની, એક જ પ્લાન્ટની હું વાત કરું તો એની અંદર જે પરાગવાહિની હોય એ પણ અલગ હોય છે. એવો ને એવો બીજો પ્લાન્ટ હોય તો એની પણ પરાગવાહિની અલગ હોય છે. એક પ્લાન્ટની અંદર ક્યારેક એવું બની શકે કે એક કરતાં વધારે પરાગવાહિનીઓ જોવા મળે, પણ બેની લંબાઈ કેવી હોય છે? નાના મોટી જોવા મળે છે, જેને આપણે વિષમ પરાગવાહિની કહીએ છીએ. હવે વાત કરીએ રચનાત્મક પરાગણતા. કોને કહેવાય રચનાત્મક પરાગણતા? ફોર્થ પોઈન્ટ છે આ. કે અમુક પુષ્પ હોય છે એમાં પરાગાસન અને પરાગાશય વચ્ચે અવરોધ ઊભો થાય છે. અમુક દ્વિલિંગી પુષ્પોમાં પરાગાસન અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ થાય છે. કેવો? જેના લીધે પરાગાસન અને પરાગાશય છે એ પ્રોપર ફલન કરી શકતા નથી. તો બીજનું નિર્માણ થશે નહીં. તો ભૌતિક અવરોધ ઊભો થાય છે. તો એવા કયા કયા પ્લાન્ટ છે એ જોઈએ. વચનાગ અને આકડો. આની અંદર તમે પ્રિમ્યુલાનું એક્ઝામ્પલ લખી શકો. આગળ આપણે વાત કરીએ એમાં. આઈ થિંક અહીંયા સુધી ક્લિયર હશે. ફરીથી એકવાર જોઈ લઈએ. પરપરાગનયન ભણ્યા એની પહેલા શું ભણ્યા એ વિશે મેં વાત કરી લીધી, એટલે હવે હું ફરીથી નહીં કહું. પરપરાગનયન છે એ કોને કહેવાય છે? તો એ જાતિ એટલે એક સરખી જાતિ બે અલગ અલગ જાતિને પરાગિત થવાની ક્રિયાને એની એ જ વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી જે નીકળે છે પરાગરજ, એની એ જ વનસ્પતિના પુષ્પ પર બેસે અથવા બીજી જાતિની વનસ્પતિના પુષ્પ પર બેસે અને તેને પરાગિત કરે તે ઘટનાને શું કહે છે? પરપરાગ નયન કહીએ છીએ. પરપરાગ નયન કરવા માટે અલગ વાહકોની જરૂર હોય છે અને એમાં અલગ અલગ જાતિઓ પણ હોય છે. જો અલગ અલગ જાતિઓની અંદર પરપરાગ નયન થતું હોય તો આપણે એને શું કહીએ છીએ? ઝેનોગામી કહીએ છીએ. હવે અહીંયા અલગ અલગ જાતિમાં પરપરાગ નયનતા તમને જોવા મળે છે એ રીઝનના જ લીધે એની અંદર ભિન્નતા પણ જોવા મળે છે. એટલે એના માટે એને આપણે શું કહીએ છીએ? સંકર જાતિ કહીએ છીએ, એટલે કે હાઇબ્રિડ કહીએ છીએ. પરપરાગનયનમાં એકલિંગી પુષ્પો છે એ જોવા મળે છે. ખાસ આ યાદ રાખજો, પરપરાગનયનની અંદર એકલિંગી પુષ્પ જરૂરી છે. કેમ? કેમ કે આપણે આગળ શું વાત કરી? અહીંયા જે પ્લાન્ટ છે આ એકલિંગી હશે એટલે ખાલી આને પુકેસર હશે તો ચાલશે, કેમ કે બીને શું છે? અહીંયા સ્ત્રી કેસર છે. એટલે એકલિંગી પ્લાન્ટ હોય તો ત્યાં શું જોવા મળે તમને? પરપરાગનયનતા. દ્વિલિંગી હશે તો સ્વપરાગનયનતા જોવા મળી શકે. ઓકે, ક્લિયર? પરપરાગનયન એકલિંગી પુષ્પમાં થાય છે. પરાગવાહકો જરૂરી છે આના માટે. પરપરાગનયન માટેના અનુકૂલનો જોઈએ તો પહેલું શું આવતું હતું? પૃથક પક્વતા આવતું હતું.
પૃથક પક્વતા બાદ હવે આપણને કોને કહેવાય પૃથક પક્વતા આપણે વાત કરી દીધી કે પુકેસર અથવા સ્ત્રી કેસર બેની જે પુખ્ત થવાની જે ઘટના છે એ આગળ પાછળ હોય છે તેને આપણે શું કહીએ છીએ પૃથક પક્વતા કહીએ છીએ. પછી છે સ્વયંવંધ્યતા. સ્વયંવંધ્યતા શું કે પરાગાશયમાંથી પરાગરજ બહાર આવે છે, પરાગાસન પર પણ બેસે છે પણ બીજ થવાની નિર્માણની શક્યતા નહિવત અથવા ઓછી થઈ જાય છે એટલે આપણે એની ખાતરી કઈ દઈ શકીએ નહીં. ક્લિયર? કેમ કે આવું કેમ થાય છે? કેમ કે જનનિક નિયંત્રણ હેઠળ તો આવું ક્યાં ક્યાં જોવા મળે છે? તો માલવીયા થિયા અને સફરજનની અંદર તમને જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરીશું વિષમ પરાગવાહિની. કોને કહેવાય વિષમ પરાગવાહિની? કે જેની અંદર પરાગવાહિનીની જે લંબાઈ છે એ અલગ અલગ જોવા મળે ને વિષમ પરાગવાહિની કહેવાય. દાખલા તરીકે પ્રિમ્યુલાની અંદર. પછી છે રચનાત્મક પરાગણતા. અમુક દ્વિલિંગી પુષ્પોની અંદર શું થાય છે? પરાગાસન અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ છે એ ઊભો થાય છે જેને આપણે શું કહીએ છીએ? રચનાત્મક અવગણતા. એવા કયા કયા પ્લાન્ટ છે? વચનાગ અને આકડો. હવે વાત કરીએ આપણે પરાગનયનના અનુકૂલનની. હવે આપણે વાત કરશું કે પરાગનયનની યોજનાઓ. પરપરાગનયનની પરપરાગનયનની યોજનાઓની હું વાત કરું તો પહેલી છે એકલિંગતા એટલે કે ડાયકોગામી. હવે ડિક્લાઇની. હવે અહીંયા એકલિંગતા એટલે શું કે પરપરાગનયન થશે ક્યારે એની યોજના. પેલું લઈ લો એકલિંગતા. એકલિંગી પુષ્પમાં થાય છે એ તો આપણને ખબર જ છે. એકલિંગી પુષ્પમાં થશે. આટલું ક્લિયર? જો દ્વિલિંગી પુષ્પ હશે તો સ્વપરાગનયનના ચાન્સ વધી જશે. રાઈટ? ઓકે. એટલા માટે અહીંયા અનિવાર્ય શું છે? એકલિંગી પુષ્પ છે કાંઈ નિયમમાં. દ્વિલિંગી પુષ્પ હશે તો સ્વપરાગનયનતા થશે. એકલિંગી પુષ્પ છે તો એની પાસે કઈ બીજો ઓપ્શન નથી એટલે એકલિંગી પુષ્પમાં જ પરપરાગનયનતા છે એ જોવા મળશે. એક આપણું એ પોઈન્ટ છે. બીજી આપણે વાત કરીએ આગળ પૂર્વવંધ્યતા. કોને કહેવાય પૂર્વવંધ્યતા એ સમજી લઈએ. આગળ વાત કરી જ છે આપણે પણ તો પણ એકવાર કહી દઉં છું કે પુકેસર અને જે પુકેસર અને જે સ્ત્રી કેસર છે એની પરિપક્વતા એટલે પરિપક્વતાની સમય કેવો હોય? અલગ અલગ. ક્લિયર અહીંયા સુધી? હવે અહીંયા શું થશે? એનો પરિપક્વતાનો સમય અલગ અલગ છે એટલા માટે એને આપણે પૂર્વવંધ્યતા કહીએ છીએ. પણ પૂર્વવંધ્યતાના પણ બે પ્રકાર છે. કેટલા? બે. એક છે પુપૂર્વતા અને એક છે સ્ત્રી પૂર્વતા. પુપૂર્વતા અને સ્ત્રી પૂર્વતા. પુપૂર્વતાનો મતલબ શું થાય? અહીં પુકેસરનું જે પરાગાશય છે એ સ્ત્રી કેસરના પરાગાસન પહેલા પરિપક્વ થશે. ક્લિયર? આને કહેવાશે પુપૂર્વતા. વાત કરીએ સ્ત્રી પૂર્વતા.
અહીંયા શું છે કે સ્ત્રી કેસરનું પરાગાસન, હું આગળ કેમ સ્ત્રી કેસર લખું છું, હું ખાલી પરાગાશય અને પરાગાસન પણ લખી શકું, પણ તમારે ધ્યાન રાખવાનું છે કોનું પરાગાશય છે અને કોનું પરાગ આસન છે, કેમ કે આ કન્ફ્યુઝન બહુ રહેશે પરાગાસન અને પરાગાશયની અંદર. એટલે તમને અહીંયા ક્લિયર હોવું જોઈએ. સ્ત્રી કેસર હોય તો પરાગાસન હોય, પુ કેસર હોય તો પરાગાશય હોય. ઓકે, અહીંયા સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એ ભૂકેસરના પરાગાશય પહેલા પરિપક્વ થશે. ક્લિયર અહીંયા સુધી? જેને શું કહીએ છીએ સ્ત્રી પૂર્વતા. ઓકે, અહીંયા સુધી ક્લિયર હશે. તો હવે જે પુપૂર્વતા છે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, તો અમુક જે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એની અંદર તમને જોવા મળે છે. અહીંયા સાલ્વિયા, સૂર્યમુખી અને હું કપાસનું એક્ઝામ્પલ લઈશ. સાલ્વિયા, સૂર્યમુખી અને કપાસ. એવી જ રીતે જે આપણે સ્ત્રી પૂર્વતા છે એ તમને ક્યાં ક્યાં જોવા મળે છે, તો સારાકા ઇન્ડિકા, એરિસ્ટોલોચિયા ક્યાં જોવા મળશે? સારાકા ઇન્ડિકા, એરિસ્ટોલોચિયા. ક્લિયર અહીંયા સુધી? સારાકા ઇન્ડિકા અને એરિસ્ટોલોચિયા છે એની અંદર સ્ત્રી પૂર્વતા જોવા મળે છે. સાલ્વિયા, સૂર્યમુખી અને કપાસની અંદર પુપૂર્વતા જોવા મળે છે. પુ કાંઈ એમાં યાદ રાખવાનું જ નથી. અહીંયા પુનું પુ કેસર યાદ રાખી લેવાનું, સ્ત્રીમાં સ્ત્રી પૂર્વતામાં સ્ત્રી યાદ રાખી લેવાની. હવે યાદ કેમ રાખવું, હું તમને એક શોર્ટ ટ્રીક થોડું કહી દઉં. જોઈએ, તમને એમ થશે યાદ કેમ રાખવું, યાદ નથી રહેતું અમને. થિયરિકલ સબ્જેક્ટ છે પણ યાદ નથી રહેતો. પરાગનયનની અંદર એ બી યાદ રાખવાનું, સિમ્પલ ફોર્મ એ બી. જાતિ અલગ અલગ, જાતિ અલગ અલગ આવી તો આપણે ઝેનોગામી બતાવવી પડે, રાઈટ? ઝેનોગામી બતાવીએ છીએ તો જાતિ અલગ અલગ આવે છે તો એની જનનિક દ્રવ્ય પણ અલગ અલગ આવશે, તો એના લીધે ભિન્નતા આવે તો એને હું સંકર કહી શકું, હાઇબ્રિડ કહી શકું. બરોબર? હવે અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે નવો પોઈન્ટ આવ્યો, પરપરાગનયન માટેના અનુકૂલનો. અનુકૂલનની અંદર શું કીધું? પેલું છે પૃથક પક્વતા. પૃથક પક્વતાની અંદર આપણે કેમ ડાયરેક્ટ યાદ રાખવાનું? હવે અહીંયા પૃથક પક્વતા, પરિપક્વતા. ઓકે, સ્ત્રી કેસર અને પુકેસરને ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. જો પુકેસર પહેલા પાકે તો પુપૂર્વતા છે અને સ્ત્રી કેસર પહેલા પાકે તો સ્ત્રી પૂર્વતા છે. અહીંયા ટોપિક આપણો કમ્પ્લીટ. હવે બીજું છે સ્વયંવંધ્યતા. અહીંયા શું થાય છે? સ્વયંવંધ્યતા. વંધ્ય એટલે નિર્માણ ના થવું, બીજનું નિર્માણ ના થવું. બરોબર? તો અહીંયા તમારે વંધ્યતા એક જ યાદ રાખવાનું છે, બીજનું નિર્માણ અહીંયા નહીં થાય, અને થશે પણ એવી કોઈ ખાતરી નથી. ઓકે, તો તમારે એટલું યાદ રાખવાનું. પણ યાદ તમારે એક ખાસ યાદ રાખવું પડશે, એ છે એક્ઝામ્પલ, જે 1 માર્ક્સ MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આની અંદર વિષમ પરાગવાહિની. આમાં વિષમ એટલે અલગ અલગ છે. શું છે? તો પરાગવાહિની છે, નામની અંદર જ છે. રચનાત્મક પરાગણતા, એનું નામ જેવું છે એવું તમારું માઇન્ડ છે અવરોધાઈ જાય છે. બરોબર? કે ભાઈ આ કેવું નામ છે એમ. તો એ ડાયરેક્ટ તમારે યાદ રાખી લેવાનું કે ભૌતિક અવરોધ થાય છે. અવરોધ, તમારું માઇન્ડ જ્યાં અવરોધાય ત્યાં શું થાય છે? ભૌતિક અવરોધ થાય છે. ઓકે, પછી છે પરપરાગનયનતાની યોજનાઓ. એકલિંગતા, પૂર્વવંધ્યતા તમને કહેવાની જરૂર નથી. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે વાત કરીએ જે નવું છે કેસ્મોગેમી. શું છે? કેસ્મોગેમી. કોને કહેવાય કેસ્મોગેમી? કે જે પુષ્પકલિકા છે એનું પુષ્પમાં નિર્માણ થવાની ક્રિયાને શું કહીએ છીએ? કેસ્મોગેમી
અથવા એન્થેસિસ, શું એન્થેસિસ કહીએ છીએ. કેસ્મોગેમી એટલે શું? આ પાંચમું આપણે ભણીએ છીએ, પાંચમી યોજના કે પુષ્પકલિકાનું પુષ્પમાં નિર્માણ થવાની જે ક્રિયા છે ને આપણે કેસ્મોગેમી કહીએ છીએ. હવે આપણે વાત કરીશું અધિક્ષમતા. કોને કહેવાય અધિક્ષમતા? તો પહેલા હું લઈ લો સ્વપરાગનયન અને બીજું લઈ લઉં છું પરપરાગનયન. સ્વપરાગનયનની અંદર શું થશે કે જે પરાગવાહિકા છે, પરાગવાહિનીમાં પરાગ જે નલિકા છે એની વૃદ્ધિ કેવી થશે? ધીમી થશે. આની અંદર પરપરાગનયનમાં વૃદ્ધિ ઝડપી થશે. ઝડપી થાય છે એટલે જેને હું અધિક્ષમતા કહું છું. હવે આ વિશે થોડું આપણે ડિટેલમાં ભણશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, તો અહીંયા સુધી તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે અને કેવી રીતે યાદ રાખવું એ પણ મેં તમને કહ્યું છે. તો હવે આગળ આપણે ઘણા ટોપિક બાકી છે, આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું.